कबूतर आवो, नाना मोटा पंखीनी नात सहु लावो, मारे मदद आवो, दरियो पुरावो, ईंडा अपावो, मारा ईंडा अपावो। અને પછી તો દરિયાને કાંઠે શરૂ થયો મોટો સંગ્રામ, સાગર સામે ટીટોડીનો। પક્ષીઓની નાત બધી ભેગી થઈ દરિયો પૂરવા માંડી, સંપ સુરદ ભાવ એકતાથી દરિયો પૂરવા માંડી। કોઈ કાંકરી નાખે, કોઈ ધૂળ નાખે, કોઈ પથ્થર નાખે, કોઈ તરણું નાખે। પણ અરે રે 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 રે, આ શું? માંડ થોડો દરિયો પુરાયો ત્યાં તો દરિયે છાલક મારી, અને બધી મહેનત પાણીમાં। એવામાં પક્ષીઓના આ મહાસંગ્રામની વાત પહોંચી પક્ષીઓના રાજા ગરુડજી પાસે, અને ગરુડજી તરત જ પક્ષીઓની મદદે આવી પહોંચ્યા। અને આમ બધા પક્ષીઓ દરિયો પૂરે, એમાંય ગરુડજી તો પોતાની મોટી પાંખથી એક જોરદાર ઝપાટો મારે કે દરિયો 10 ગાંવ સુધી પુરાઈ જાય। અને પછી તો 10 ગાંવ, 20 ગાંવ, 50 ગાંવ, 250, 100 ગાંવ, 200 ગાંવ, 500 ગાંવ, 1000 ગાંવ, 250। હવે તો દરિયાના પેટમાં ફાળ પડી। બાપ રે, હવે તો મર્યો જ સમજો। મારે અભિમાન મૂકવું જ પડશે, સંપની શક્તિની સામે ઝૂકવું જ પડશે। અને આખરે દરિયાએ હાર સ્વીકારી લીધી। પછી તો દરિયો કરગરતો કરગરતો ઈંડા લઈને ટીટોડી પાસે આવ્યો ને કહેવા લાગ્યો, હારી ગયો, હું તો હારી ગયો, ટીટોડી બેન મને માફ કરો, લ્યો તમારા ઈંડા, પ્યારા પ્યારા ઈંડા। હારી ગયો, હું તો હારી ગયો, સંપની સામે હું હારી ગયો। બાલિકા મિત્રો, યોગીજી મહારાજ આ વાર્તા દ્વારા સમજાવતા કે સંપ ત્યાં જ ભગવાનની શક્તિ, અને સંપ ત્યાં જ વિજય।